તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેરડી ગામના શીતળાઈ પ્લોટ વિસ્તારમાં સતત વરસાદને કારણે પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે। અનેક રજૂઆતો છતાં પાણીના નિકાલનો કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પાણીના નિકાલની વ્યવસ્થા અને નવી શાળાનું યોગ્ય સ્થળે નિર્માણ કરવાની માંગ કરી છે। તો ભાવનગરના શીતળાઈ ગામમાં દર વર્ષે ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી। આખરે ગ્રામજનો ઘૂંટણસમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે। નામ ચૌહાણ ભાવેશભાઈ છે। આ પાણીના હિસાબે ગામના બાળકો 4 મહિના સુધી શિક્ષણ પર નહીં લઈ શકતા। 4 મહિના વીએ જાય અને પાણી યથાવત રહે, એના કારણે સ્કૂલ પણ બંધ રહે છે। અને અહીંયા આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પ્રાથમિક શાળા પણ આવેલી છે, અને નાના નાના 1 થી 3 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે। એ 4 મહિના સુધી અહીંયા અમારા પ્લોટની અંદર સ્કૂલ છે, ત્યાં શિક્ષણ પણ લઈ નહીં શકતા। તો અમારી બધા ગામજનોની અથવા પ્લોટવાળા વિસ્તારની બધાની રજૂઆત છે કે તમે સ્કૂલ બાબતે બાળકોનું શિક્ષણ ન બગડે એ બાબતે ગમે તંત્ર વ્યવસ્થા કરાવો। જય હિન્દ, જય ભારત। હાલ અહીંયા બિરડી ગામે પાણીના પ્રશ્ન લઈને સ્થળ મુલાકાતે આવેલ છું। હાલ જે પ્રશ્નનો છે પાણીનો પ્રશ્ન, ત્યાં પાળો તૂટી ગયેલ છે, એટલે પાણી મોટા ભાગનું ઉપર સ્મેલી જે આવે છે અને આ 4 થી 5 ફૂટ નીચાણવાળો હોય એટલે વારેવાર પાણી ભરાય છે, પણ હાલ પૂરતી પાણીનો નિકાલ થઈ રહ્યો છે। અને અગાઉ આપણે વડી કચેરીએ જાણ કરેલી છે અને ફરીથી આપણે જાણ કરીને આનો યોગ્ય નિકાલ થાય તેવી આપણે કાર્યવાહી કરીશું। અને આ પાણીનો પ્રશ્ન 12 વર્ષથી એનો પ્રશ્ન છે। દર વર્ષે અમે રજૂઆત કરવા જઈએ, બોલેરા ભરી ભરીને હોય તેને જઈએ પ્રાંત અધિકારી પાસે, કલેક્ટર પાસે કે ટીડીઓ સાહેબ પાસે। એ આવે, જોઈ જાય, ફોટા પાડીને વયા જાય, પણ આ પાણીના પ્રશ્નનો સોલ્વ થતો નથી। અને અમે માઇન 1.5 પેઢી સુધી અમે કામી, 1.5 પેઢી એટલે હું અને મારો છોકરો, અમે બાપ દીકરો અડધી જિંદગી કામી, ત્યારે મકાન થાય। હવે અમારે અત્યારે મકાન બૂટી જાય, પડવું થઈ જાય, અમારે શું કરવાનું? અને આ 3 ધારાસભ્યો બદલી ગયા, 3 સરપંચ બદલી ગયા, 3 તલાટી બદલી ગયા, અને બધાને અમે રજૂઆત કરેલી છે, છતાંય આ પાણીના પ્રશ્નનો સોલ્વ થયો નથી।